પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. પ્રભુના વચનોમાં જઈએ. નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા, તેનો 18મો અધ્યાય, તેની 9 થી 14 કલમ, પેજ નંબર 78. લુકની લખેલી સુવાર્તા, તેનો 18મો અધ્યાય, તેની 9 થી 14 કલમ. કેટલાક પોતાના વિશે અભિમાન રાખતા હતા કે અમે ન્યાય છીએ, ને બીજાઓને તુચકારતા હતા. તેઓને પણ તેણે આ દ્રષ્ટાંત કહ્યું કે 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી અને બીજો દાણી. ફરોશીએ ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરી કે ઓ દેવ, બીજા માણસોના જેવો જુર્મી, અન્યાયી, વ્યભિચારી અથવા આ દાણીના જેવો હું નથી, માટે હું તારી આભાસ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. પણ દાણીએ વેગળે ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી કરવા ન ચાહતા છાતી કૂટીને કહ્યું કે ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. હું તમને કહું છું કે પેલા કરતાં એ માણસ ન્યાયી ઠરીને પોતાને ઘેર ગયો, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. એ જ પ્રમાણે માથીની લખેલી સુવાર્તા, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 1 થી 8 કલમ, પાના નંબર 5. નવા કરારમાં માથીની લખેલી સુવાર્તા, 6ઠ્ઠો અધ્યાય, તેની 1 થી 8 કલમ. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસની વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણસીંગડું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે તે ડાબો હાથ ન જાણે, એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય, અને ગુપ્તમાં જોનારો તારો બાપ તને તેનો બદલો આપશે. અને જ્યારે તમે પ્રાર્થના કરો છો ત્યારે ઢોંગીઓના જેવા ન થાઓ, કેમ કે માણસો તેઓને જુએ માટે સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં નાકાઓ પર ઊભા રહીને પ્રાર્થના કરવાનું તેમને પસંદ છે. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ જ્યારે તું પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં બેસ ને તારું બારણું બંધ કરીને ગુપ્તમાંના તારા બાપની પ્રાર્થના કર, ને ગુપ્તમાં જોનારો તારો બાપ તને બદલો આપશે. અને તમે પ્રાર્થના કરતા વિદેશીઓની પેટે અમથો લવારો ન કરો, કેમ કે તેઓ ધારે છે કે અમારા ઘણા બોલવાથી અમારું સાંભળવામાં આવશે. એ માટે તમે તેઓના જેવા ન થાઓ, કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માગ્યા અગાઉ તમારો બાપ જાણે છે. પ્રભુ તેના વાંચેલા વચનોને આપણે સારું આશીર્વાદિત કરો. આવો આપણે પ્રાર્થના કરીએ, પ્રભુના વચનમાં પ્રકાશ મેળવીએ. સર્વશક્તિમાન જીવતા અને પ્રેમાળ ઈશ્વર પિતા, આભાર માનીએ છીએ આજના દિવસને માટે. તમારી કૃપાની અંદર આજનો સુંદર દિવસ અમારા જીવનમાં આપ્યો, અને આજનું વચન લાવવાને માટે તમે મને જે કૃપા અને તક આપી તેને માટે આભાર માનું છું. આજના વચન દ્વારા પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી પ્રાર્થના સાંભળો, માન્ય કરો. આમીન. આજે મારા પ્રાર્થનાનો જે પ્રભુનું વચન છે તેનો વિષય છે પ્રાર્થના. નવા કરારમાં લુકની લખેલી સુવાર્તા, તેનો 18મો અધ્યાય, તેની 9મી કલમથી 14મી કલમ સુધી આપણે વચનો વાંચ્યા છે, તેની ઉપર આપણે મનન કરવા માંગીએ છીએ. માનવ પ્રભુ ઈસુના સમયની અંદર ઘણા બધા લોકો અભિમાન રાખતા હતા કે અમે ન્યાયી છીએ ને નિર્દોષ છીએ ને અમારા જેવા કોઈ છે જ નહીં, જાણે કે અમે પ્રભુના ખાસ લોક છીએ, એવું પોતાની જાતને માનતા હતા. પોતાને આગળ પડતું સ્થાન આપતા હતા, પોતાને ઊંચા કરતા હતા, અને એમ પોતાની જાતને ઊંચા કરીને બીજા લોકોને તેઓ અવગણતા હતા, તુચકારતા હતા, તેમને લેખામાં લેતા નહોતા, ગણતરીમાં લેતા નહોતા. ત્યારે પ્રભુ ઈસુએ આ બધું જોયું ત્યારે તેમણે આ દ્રષ્ટાંત કહ્યું, તે લોકોને સમજાવતા હતા આ દ્રષ્ટાંત દ્વારા. અને પ્રભુ ઈસુએ જ્યાં જ્યાં જરૂર પડી છે તો લોકોને દ્રષ્ટાંતો દ્વારા સમજણ આપી છે. તો આ દ્રષ્ટાંતમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત જણાવે છે કે 2 માણસ પ્રાર્થના કરવા સારું મંદિરમાં ગયા, એક ફરોશી ને એક દાણી. ફરોશી તો એના વિશે આખું વર્ણન બાઇબલમાં આપ્યું છે. નવા કરારની અંદર નકરું ફરોશીના જીવન વિશે જણાવે છે કે તુચકારતા હતા, અભિમાની હતા, પ્રાર્થના લાંબી લાંબી કરવા માનતા હતા, મોટા મોટા કિતાબોના એ ભૂખ્યા હતા, સભાસ્થાનોના ભૂખ્યા હતા, વચનોના પડાવવામાં, બીજાઓને પડાવવામાં ભૂખ્યા હતા.
આઈ એમ સમથિંગ પણ માનતા હતા, ખૂબ અભિમાન. અને વાલાઓ, એવો એક ફરોશી પ્રાર્થના કરવા મંદિરમાં જાય છે, એક દાણી પણ પ્રાર્થના કરવા મંદિરમાં જાય છે. બંને વ્યક્તિ, સ્થળ એક છે, પ્રભુ મંદિર, સમય પણ એક જ છે, અને બંને પ્રાર્થનામાં જાય છે. અને ફરોશી પ્રાર્થના કરવા માટે પ્રાર્થના કરી રહ્યો છે, ઊભા રહીને, પાછા ઊભા રહીને પોતાના મનમાં પ્રાર્થના કરે છે. વલાવ, મનમાં પ્રાર્થના કરે છે, ઊભા રહીને પ્રાર્થના કરે છે. ઊભા થયા પ્રાર્થના કરવા માટે, તો પ્રાર્થના કરી મનમાં. શું પ્રાર્થના કરી છે? ઓ દેવ, બીજા માણસોના જેવો હું જુલમી, અન્યાયી, વ્યભિચારી, આ દાણીના જેવો હું નથી. માટે હું તારી આભાર સ્તુતિ કરું છું. અઠવાડિયામાં હું 2 વાર ઉપવાસ કરું છું, ઢંઢેરો પીટી નાખ્યો, અને મારી બધી આવકનો 10મો ભાગ આપું છું. માથેની સુવાર્તામાં દાન ધર્મ વિશે કહેવામાં આવ્યું છે, ઉપવાસ વિશે કહેવામાં આવ્યું છે. એનાથી વિપરીત આ બધી વાતો બને છે. અને દાણી પોતે એટલો બધો ઉતરતી કક્ષાનો છે, પડોશીની લેવલે ઊભું રહેવા માંગતો નથી. એ પડોશીથી દૂર, વેગળે ઊભા રહીને પોતાની આંખો આકાશ તરફ ઊંચી નથી કરતો, કારણ કે આકાશ ઈશ્વરનું રાજ્યાસન છે, અને પૃથ્વી ઈશ્વરનું પાયાસન છે. પાયાસન તરફ નજર કરે છે, રાજ્યાસન તરફ નથી જોતો. એટલો નમ્ર માણસ બની જાય છે, એટલી નમ્રતાથી પ્રાર્થના કરે છે, અને છાતી કૂટે છે. વાલો, છાતી કૂટે છે. ફરોશી જ્યારે પ્રાર્થના કરવા ઊભો તો એની જગ્યાએ ઊભો રહ્યો ને, મનમાં પ્રાર્થના કરી. બીજું, હા, મનમાં આ બધું જ બોલો છે. દાન ધર્મ કરું છું, અઠવાડિયે 2 વાર ઉપવાસ કરું છું, દાન ધર્મ કરું છું, 10મો ભાગ આપું છું, બધી જ વાત કરે છે. સાથે એમ કે છે, આ દાણીના જેવું વ્યભિચારી નથી મનમાં. અને દાણે છાતી કૂટીને કે છે, ઓ દેવ, હું પાપી છું, મારા પર દયા કર. વાલા, હું પાપી છું, મારા પર દયા કર. આ દાણેની પ્રાર્થના છે. છાતી કૂટીને કેટલું જોરથી બોલ્યો છે. વાલાઓ, હું પાપી છું, મારા પર દયા કર. પ્રભુ એમ કહે છે કે હું તમને કહું છું, પેલા કરતા એ માણસ ન્યાય થઈને પોતાને ઘેર ગયો. કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે છે તેને નીચો કરવામાં આવશે, અને જે પોતાને નીચો કરે છે તેને ઊંચો કરવામાં આવશે. બરાબર, આપણો ઈશ્વર બહુ મહાન ઈશ્વર છે. મનમાં તમે પ્રાર્થના કરો એ સાંભળે છે, જોરથી પ્રાર્થના કરો તે સાંભળે છે, છાતી કૂટીને પ્રાર્થના કરો તે સાંભળે છે, કેવા ભાવ સાથે પ્રાર્થના કરી છે તે જુએ છે, કેવા વિચારો સાથે તમે પ્રાર્થના કરો છો તે જાણે છે, કેવી નીતિથી પ્રાર્થના કરો છો તે પણ જાણે છે. પડોશીની મનમાં બીજી વ્યક્તિ સાથેની સરખામણીને પોતાની જાતને ઊંચી કરવાની વાતચીત અને પોતાની બડાઈઓને જે મનમાં એણે કર્યું એ બધું જ ઈશ્વરે જોઈ લીધું, સાંભળી લીધું, સમજી લીધું. અને એમાં દાણીની રીતભાત પણ પ્રભુએ જોઈ, ઈશ્વરે જોઈ. છાતી એણે કૂટી, વેગળે દૂર ઊભો રહ્યો છે પડોશીથી, એ પણ પ્રભુ ઈશ્વર પિતાએ જોયું છે. એની છાતી કૂટતા જોયો છે, જોરથી બોલતા જોયો છે, ઓ બાપ, મુજ પાપી પર દયા કર. વાલો, મુજ પાપી પર દયા કર. શોર્ટ અને સ્વીટ પ્રાર્થના. બહુ મોટો લવારો કરો, લાંબી પ્રાર્થના કરો, હૃદય વગરની પ્રાર્થનાનો કોઈ મિનિંગ નથી. વાલાઓ, અને પાપી વ્યક્તિ જે દાણી ખરેખર એને હૃદયથી પ્રાર્થના કરી, અને હૃદયથી પ્રાર્થના કરેલી, અને પ્રભુએ પ્રાર્થના એને સાંભળી, અને એને નિર્દોષ ઠેરવીને શાંતિથી ઘરે ગયો. એક બાબત કહે છે કે જે પ્રભુને દિલ છે, જે
પ્રભુને દિલ દે છે ને, પ્રભુને દિલ દઈને દે છે. ભલાઓ દાન ધર્મ કર્યું, બધું જ કર્યું, બહુ બડાઈઓ મારી લીધી, બધી જ વાતચીત કરી લીધી અને પોતાને પ્રભુની નજરો ન્યાય ઠરવી દીધો. જ્યારે દાણીએ દિલ ખોલી ને પ્રભુને દિલ સોંપી દીધું અને બધી વાતચીત કરી, પ્રભુ એને શું કર્યું? દિલ દઈને દઈ દીધું. ઊંચું સ્થાન. વાલાઓ આજે ઊંચું સ્થાન કયું છે? નીચું સ્થાન કયું છે? ખુરશીઓ નો વાલાઓ. આપણા આત્મિક જીવનની અંદર જ્યારે આપણે મરણ પામશું ત્યારે ઊંચું સ્થાન એ સ્વર્ગ છે, નીચું સ્થાન એ નર્ક છે. અને ઊંચા સ્થાને જ્યારે એને બેસાડવામાં પ્રભુ જ જેને પસંદ કરે છે, એને કોઈ નીચો કરી શકે જ નહીં. માસ ગમે એટલો તમે પૈસાથી કે બધેથી ઊંચા પોતાની જાતને ગણતા હોય, પણ જે સ્થાન ઈશ્વર પિતાએ જેના માટે નક્કી કર્યું છે એ સ્થાન કોઈ છીનવી શકતું નથી. આજે પ્રભુ વચનો દ્વારા આપણને એ જ બાબત શીખવે છે કે આપણે ખોટો લવારો ન કરીએ, દાનો આપીએ તો એનો ઢંઢેરો ન પીટીએ, બહુ નમ્રતાપૂર્વક ઈશ્વરની હજુરમાં આવીએ, પોતાનું દિલ ખોલીને પ્રભુની આગળ કબૂલાત કરીએ કે હું પાપી છું, મારા પર દયા કરે. શરૂઆત વાલાઓ આપણે આપણા પોતાથી કરવાની છે, આપણે બદલાવાનું છે. આપણે ઈશ્વરની નજરમાં એટલા બધા નમ્ર બનવાનું છે કે એ નમ્રતા આપણને ઉચ્ચ સ્થાને લઈ જાય, પ્રભુના મનગમતા પાત્રો બનાવી દે આપણને. એવી કૃપા પ્રભુ આપણે સર્વને કરે. ઈશ્વર આમીન. આપણે પ્રભુએ શીખવેલી પ્રાર્થના જે શિષ્યોને કરી હતી એ સાથે સાથે બોલીએ અને ત્યાર પછી આશીર્વાચન ઉચ્ચારવામાં આવશે. ઓ આકાશમાંના મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, પણ ગુંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. અને હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તી કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની મીઠી મધુરી સંગત આ પણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.